કોંગ્રેસના નેતા અહેમદ પટેલને આજે સુપુર્દે ખાક કરાશે। ભરૂચના પિરામણ ગામના કબ્રસ્તાનમાં તેમના માતા પિતાની કબરની બાજુમાં જ તેમને સુપુર્દે ખાક કરાશે। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પિરામણ ગામ અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે। કોંગ્રેસના મોટા નેતાઓ પિરામણ ગામ પહોંચી શ્રદ્ધાંજલિ આપશે। અહેમદ પટેલના નિધનથી ગુજરાત અને દેશમાં શોકનો માહોલ છે। કોંગ્રેસના દિગ્ગજો આજે અહેમદ પટેલને આખરી વિદાય આપશે। છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂपेश बघेल, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, રાજ્યસભાના સાંસદ આનંદ શર્મા સહિતના દિગ્ગજો પિરામણના અહેમદ પટેલને આખરી વિદાય આપશે। ચેતન પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, દફન વિધિ કરવામાં આવશે અહેમદ પટેલની, તેમના ગામ, તેમના વતન, અને ઘણા બધા લોકો અને નેતાઓ ત્યાં આવી શકે છે। આજે શું વિગતો, શું અપડેટ્સ ત્યાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે? જી દીક્ષિતા, ચોક્કસથી જે રીતે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનું નિધન થયું છે, ત્યારબાદ સમગ્ર જે ભરૂચ જિલ્લો છે તેમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગત રોજ દિલ્હીથી બરોડા બહાર એર એમ્બ્યુલન્સ જે મૃતદેહ છે તેમનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ વડોદરાથી બાય રોડ તેમનો જે પાર્થિવ દેહ છે તે અહીં પોતાના જે મૂળ વતન છે ભરૂચ ખાતે લાવવામાં આવ્યો હતો। આજે વિધિસર એટલે કે 10 વાગ્યાના અરસામાં અહેમદ પટેલનો દફન વિધિની કાર્યક્રમ હાથ ધરવામાં આવશે। હાલ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, જે રીતે કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન થયું છે ત્યારબાદ રાહુલ ગાંધી પણ અહીં આવવાના છે। સૌપ્રથમ રાહુલ ગાંધી 8 વાગ્યાના અરસામાં સુરત એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યારબાદ તેઓ બાય રોડ જે ભરૂચ મુકામે તેમના જે વતન છે તે વતન ખાતે આવશે। જો કે તે પહેલા જ પોલીસનો અહીં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને હું દ્રશ્યો બતાવવા માંગીશ, અહેમદ પટેલના ઘરના બહારના આ દ્રશ્યો છે, જ્યાં ખાસ કરીને જે તમામ વીઆઈપી મુવમેન્ટ અને અલગ અલગ જે જગ્યાઓ છે તેને ફાળવણી કરી દેવામાં આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખાસ કરીને તેમના જે સ્થાનિક જે લોકો છે તે લોકો પણ અહીં આવી પહોંચ્યા છે અને મહત્વની વાત છે કે જ્યારે રાહુલ ગાંધી અને ટોચના કોંગ્રેસના નેતા જ્યારે અહીં આવનાર છે ત્યારે પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 10 વાગ્યાના અરસામાં જે અહેમદ પટેલને જે સરદાર હોસ્પિટલથી તેમનો પાર્થિવ દેહ છે તે કાઢવામાં આવશે અને ત્યારબાદ તેમના નિવાસ સ્થાને લઈ અહીંથી જે કબ્રસ્તાન છે તે કબ્રસ્તાન ખાતે લઈ જવામાં આવશે। હાલ આપની સાથે સ્થાનિક જોડાયા છે। જી, આજે અહેમદ પટેલની દફન વિધિ કરવામાં આવશે, કયા પ્રકારનો કાર્યક્રમ હશે, કઈ રીતે વીવીઆઈપી મુવમેન્ટ હશે? વીવીઆઈપી લોકો આવશે, અહીંયા બેસશે, રાહુલજી આવશે, સીધા જશે બાઇક હોસ્પિટલમાંથી ડેડ બોડી લઈને સીધા જ કબ્રસ્તાન પાસે જશે। ત્યાં રાહુલજી દર્શન કરશે, લિમિટેડ એમની ફેમિલીના લોકો અંદર કબ્રસ્તાનમાં જશે અને જનાજાની નમાઝ જે ગ્રાઉન્ડ છે હેલીપેડ ત્યાં નમાઝ પઢાશે અને પ્રેસ મીડિયા માટે આ વિસ્તાર રિઝર્વ રાખ્યો છે। ખાસ કરીને કેટલા વાગે પાર્થિવ દેહ લાવવામાં આવશે, કઈ રીતે આખો કાર્યક્રમ હશે? 9 થી 12ના ગાળામાં દફન વિધિ થઈ શકે। જી, ખાસ કરીને જે રીતે અહેમદ પટેલનું અહીં વર્ચસ્વ હતું, ગરીબોના મસીહા હતા, કેટલું દુઃખ છે? અહેમદભાઈ રાજકારણમાં અજાશત્રુ હતા। એકવાર જ્યારે કમલનાથ અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને રામદાસ અગ્રવાલ જે રાજસ્થાનના ગુજરાતના પ્રભારી બી રહી ચૂક્યા છે, એમણે રાજ્યસભામાં એક આક્ષેપ કરેલો અહેમદભાઈ ઉપર કે અહેમદભાઈના અંડરવર્લ્ડ સાથે સંબંધ છે, ત્યારે જાહેરમાં સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીએ અહેમદ પટેલ માટે લોકસભામાંથી આ શબ્દ રદ કરાવે। એ વ્યક્તિનું આજે નિધન થયું છે, બહુ દુઃખની લાગણી છે। જે આપની સાથે અન્ય પણ જોડાયા છે, જી, ખાસ કરીને કેટલું દુઃખ આજે જ્યારે તેમનો પાર્થિવ દેહ તેમના જ નિવાસ સ્થાને લાવવામાં આવશે? જેટલું દુઃખ વ્યક્ત કરે એમના માટે ખૂબ જ ઓછું છે। અમારા માટે તો એક અમારો મૂવી, અમારા માર્ગદર્શન અમે ખોયો છે, એટલે અમે જેટલું પણ દુઃખ વ્યક્ત કરીએ એ અમારા માટે તો બહુ ઓછું કહેવાય। જી, આપણી સાથે સ્થાનિક અન્ય જોડાયા છે, જે હું આપને પૂછવા માંગીશ, કેટલું દુઃખ છે આજે જ્યારે પાર્થિવ દેહ અહીંયા આવે, કયા કયા કાર્યકરો આવશે, ટોચના કયા નેતાઓ અહીંયા આવશે? અહીંયા બધા જે નેતા મોહબ્બત રાખશે અહેમદ પટેલ સાથે, બધા નેતા અહીંયા આવશે અને બધાને જ અહીંયા દુઃખ છે ને બધાને બહુ 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 દુઃખ છે।
જી દીક્ષિતા, હું આપને જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવા માંગીશ. જે વીવીઆઈપી મુવમેન્ટ છે તે અહીં તેઓને બેસાડવામાં આવશે. રાહુલ ગાંધી જ્યારે તેઓ અહીં તેમના નિવાસ સ્થાને આવશે ત્યારે તેમને સૌપ્રથમ અહીં જ બેસાડવામાં આવશે. જે અહેમદ પટેલનો જે પાર્થિવ દેહ છે તે સૌપ્રથમ અહીં લાવવામાં આવશે. ત્યારબાદ રાહુલ ગાંધી દર્શન કરશે અને ત્યારબાદ જે પાર્થિવ દેહ છે તે નજીકના જે કબ્રસ્તાન છે ત્યાં દફન વિધિની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જો કે તે પહેલા તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે અહીં કરી દેવામાં આવી છે. ખાસ કરીને જે પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. અને મહત્વની વાત છે કે જ્યારે રાહુલ ગાંધી તેમના નિવાસ સ્થાને આવી રહ્યા છે ત્યારે પોલીસનો અહીં કડક બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. તમામે તમામ જે લોકો અહીં જ્યારે પ્રવેશી રહ્યા છે ત્યારે તેમની તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ જ તેમને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક જે કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું અહીં ચોક્કસપણે પાલન કરવામાં આવશે. જે અહેમદ પટેલના જે પરિવારજનો છે, આ ઉપરાંત જે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેમને જ અહીં પ્રવેશ આપવામાં આવશે. આ સિવાય કોઈ પણ વ્યક્તિને અંદર જે નિવાસ સ્થાનનો જે પ્રવેશ માર્ગ છે ત્યાં કોઈ પણ પ્રકારનો પ્રવેશ આપવામાં નહીં આવશે. આ સાથોસાથ જો કબ્રસ્તાનની વાત કરીએ તો કબ્રસ્તાનમાં પણ જે અહેમદ પટેલના જે પરિવારજનો છે તેમને જ અંદર પ્રવેશ આપવામાં આવશે. આ સિવાયના તમામે તમામ જે લોકો છે તે હેલીપેડ ખાતેની જે જગ્યા છે ત્યાં એક સાથે નમાજ અદા કરશે અને ત્યારબાદ દફન વિધિની કામગીરી હાથ ધરવામાં આવશે. બિલકુલથી જે ગાઈડલાઈન છે તે પ્રમાણે લોકોને પરવાનગી આપવામાં નથી આવી, પરંતુ ચેતન, સ્થાનિકોમાં તેમના પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને તેમની લાગણી હતી, એટલે તેમના અંતિમ દર્શન માટે તેમના ઘરનો જે રસ્તો છે ત્યાંથી તેમને જે દફન વિધિ કરવાની છે તે રસ્તા પર સ્થાનિકોને એટલી પરવાનગી છે કે તે લોકો ત્યાં ઉભા રહી શકે. જી દીક્ષિતા, ખાસ કરીને કેન્દ્ર સરકારની જે રીતે ગાઈડલાઈન આપવામાં આવી છે એ ગાઈડલાઈનનું અહીં ચોક્કસપણે પાલન કરવામાં આવશે. આ સાથોસાથ જો વાત કરીએ તો કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે, ખાસ કરીને રાહુલ ગાંધી જ્યારે તેમના નિવાસ સ્થાને આવશે તે માટે અહીં ખાસ કરીને જે બંદોબસ્ત છે તે બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. અને ખાસ કરીને જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોને પણ અહીંથી દૂર રાખવામાં આવશે. કારણ કે ફક્ત જે વીવીઆઈપી મુવમેન્ટ છે, આ ઉપરાંત જે અહેમદ પટેલના એકદમ પરિવારજનના નજીકના હશે તેમને જ અંદર એન્ટ્રી આપશે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો ધીરે ધીરે આવવાની શરૂઆત થઈ ગઈ છે. જો કે સમય જતાની સાથે જ પોલીસ દ્વારા આ તમામે તમામ લોકોને જે નિવાસ સ્થાન છે તે નિવાસ સ્થાનથી દૂર કરી દેવામાં આવશે અને ફક્ત અહેમદ પટેલના જે પરિવારજનો છે તેમને જ અહીં રાખવામાં આવશે. આ સાથોસાથ જે વીવીઆઈપી મુવમેન્ટ છે તેમના માટે બેસવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જે પ્રેસ મીડિયા છે તેમના માટે પણ અલાયદું વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ પણ જે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવશે. કારણ કે જે રીતે કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન થયું છે, ગરીબોના મસીહા સમજવામાં આવતા હતા, ગરીબોના મસીહા માનવામાં આવતા હતા, જેને ધ્યાનમાં રાખીને હજારો જે કોંગ્રેસના કાર્યકરો છે, જે ગરીબ વર્ગ છે તે તેમના અંતિમ દર્શન માટે આવશે તેવી હાલ પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. હજારોની સંખ્યામાં અહીં લોકો ભેગા થશે. જો કે તકેદારીના રૂપે અહીં તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને અંદાજિત 10 વાગ્યાના અરસામાં જે પાર્થિવ દેહ છે તેમને હોસ્પિટલથી તેમના નિવાસ સ્થાને લાવવામાં આવશે. બિલકુલ, આભાર ચેતન. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો ભરૂચના પિરામણ ગામના આપણે દ્રશ્યો જોયા, ત્યાંનો માહોલ અને જે તૈયારીઓ કરી રાખવામાં આવી છે, કારણ કે અહેમદ પટેલનો પાર્થિવ દેહ 10 વાગ્યાની આસપાસ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.